હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણા વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે પ્રશ્ન 3 નું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાના છીએ। તો શરૂ કરીશું પ્રશ્ન 3 પહેલો એમાં વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક દાખલા આપેલા છે। પહેલો દાખલો આપેલો છે, એક પાત્રમાં 4 લીટર 500 મિલી દહીં છે। આગળ આપણને કોઈ પાત્ર આપેલું છે, એ પાત્રમાં કેટલું દહીં છે? 4 લીટર અને 500 મિલી। આ દહીંમાંથી 50 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? આપણે બજારમાં બરાબર દહીંના કપ જોયા હશે, આવા 50 મિલીના ક્ષમતાવાળા કેટલા કપ આપણે બનાવી શકીએ? આપણે જોડે કુલ કેટલું દહીં છે? 4 લીટર અને 500 મિલી દહીં છે। સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને એકમ મિલી આપેલો છે અને અહીંયા આગળ આપણને લીટર અને મિલી એકમ આપેલો છે। સૌથી પહેલા આપણે એકમ સરખો કરીશું। પાત્રમાં દહીં કેટલું છે? 4 લીટર અને 500 મિલી। તો લખીશું પાત્રમાં 4 લીટર 500 મિલી દહીં છે। દહીં છે। શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આ 4 લીટરને આપણે મિલીમાં ફેરવીએ। 1 લીટર તો 1000 મિલી થાય, તો 4 લીટર તો 4000 મિલી। કેટલું થાય? 4000 મિલી વત્તા ઉપર 500 મિલી, એટલે કુલ કેટલું થયું? 4500 મિલી થયું। કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 4500 મિલી દહીં થયું। આ દહીંમાંથી 50 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? કેટલી ક્ષમતાવાળા? 50 મિલી ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, કુલ જે દહીં છે એને આપણે એક કપમાં જેટલું માય એને આપણે ભાગી દઈશું। તો કપની સંખ્યા બરાબર શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, કુલ દહીં કેટલું છે આપણા જોડે? 4500 મિલી ભાગ્યા એક કપમાં કેટલું માય? 50 મિલી, ભાગાકાર કરી દઈશું। 0 0 ઉડી જશે તો કેટલા વધ્યા? 450 ભાગ્યા 5। 5 ના ઘડિયામાં 45 આવે એટલે કે 5 9 45 એટલે કે 90 જવાબ આવશે। 450 ને આપણે 5 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો, તો જવાબ કેટલો આવશે? 90 જવાબ આવશે। કેટલા કપ ભરી શકાશે? 90 કપ ભરી શકાશે। તમને ભાગાકાર કરીને બતાવો વિદ્યાર્થી મિત્રો, 450 ભાગ્યા 5, 5 નો ઘડિયો 45 સુધી બોલીએ તો 5 9 45, 45 થી 45 જાય તો 0, ઉપરથી ઉતારીશું તો શું ક્યાં મૂકવાની? ઉપર। તો જવાબ કેટલો આવ્યો? 90 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ બીજા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે આપણને? ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ અને 150 ગ્રામ છે। 5 કિગ્રા અને ઉપર કેટલું? 150 ગ્રામ છે એક રવાનું વજન। તો આવા જ ગોળના 8 રવાનું કુલ વજન કેટલું થાય? કેટલા રવાનું? 8 રવાનું કુલ વજન કેટલું? એક રવાનું વજન કેટલું છે? 5 કિલો અને 150 ગ્રામ। તો આવા 8 રવાનું કુલ વજન કેટલું થાય? તો લખીશું આપણે ગોળના એક રવાનું વજન બરાબર 5 કિગ્રા અને 150 ગ્રામ। કેટલું? 5 કિલોગ્રામ અને ઉપર 150 ગ્રામ। અહીં શું કરશું વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા બંનેના એકમો એક કરી દઈશું। કિલોગ્રામ ને ગ્રામ આપ્યું તો આપણે ગ્રામમાં ફેરવી દઈશું વિદ્યાર્થી મિત્રો। તો આપણે આને ગ્રામમાં ફેરવી વિદ્યાર્થી મિત્રો, 5 કિલોગ્રામ। હવે 1 કિલોગ્રામ એટલે કેટલું થાય? 1000 ગ્રામ। 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ થાય, વત્તા ઉપર 150 ગ્રામ। તો આપણે સરવાળો કરીએ તો 5150 ગ્રામ આપણો જવાબ આવશે। ગોળના એક રવાનું વજન કેટલું? 5150 ગ્રામ થશે। આપણે કેટલા રવાનું શોધવાનું? 8 ગોળના રવાનું શોધવાનું। તો લખીશું એક ગોળના રવાનું વજન બરાબર 5150 ગ્રામ માટે 8 ગોળના રવાનું વજન બરાબર કેટલું વિદ્યાર્થી મિત્રો? એક ગોળના રવાનું વજન આટલું, તો 8 ગોળના રવાનું વજન કેટલું? આટલા કેટલા? તો શું થશે? ચોકડી ગુણાકાર। કોનો ગુણાકાર? 8 નો અને 5150 નો શું થશે? ગુણાકાર થશે। કોનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો? 5150 ગુણ્યા કેટલા કરવાના? 8,
તો અહીંયા આગળ બાજુમાં ગુણાકાર કરીને બતાવો વિદ્યાર્થી મિત્રો. 8 નો 0 સાથે 0, 5 8 40 નું શું વધી પડી 4, 8 1 8, 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 8 50 40 ને 1 41. શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 41,200 ગ્રામ. 41,200 ગ્રામ. આને વિદ્યાર્થી મિત્રો આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 41,000 આપ્યા તો 41 કિલોગ્રામ થશે. કેમ કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 41,000 ગ્રામ છે તો શું થશે? 41 કિલોગ્રામ થશે વિદ્યાર્થી મિત્રો. કેટલો થશે? 41 કિગ્રા. અને ઉપર કેટલું વજન થશે વિદ્યાર્થી મિત્રો? 200 ગ્રામ. કેટલું થશે? 200 ગ્રામ વજન થશે. 8 રવાનું વજન કેટલું આવ્યું? 41 કિગ્રા અને 200 ગ્રામ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો. એક વિદ્યાર્થીએ 5,932 નો 35 વડે ગુણાકાર કરવાને બદલે 45 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો? કરવાનો હતો કેટલા જોડે? 35 વડે, અને કરી દીધો કોના જોડે? 45 જોડે કરી દીધો. તો જવાબ કેવો આવશે? વધારે. કેમ કે મોટી સંખ્યા સાથે ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરીશું? આના માટે આપણે બંને જોડે ગુણાકાર કરવો પડશે. બંને જોડે ગુણાકાર કર્યા બાદ જે જવાબ આવશે એ બંનેની બાદબાકી કરી દેશું, એટલે આપણને જે વધારાનો જે જવાબ આવશે એ આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા શું કરીશું? આપણે 5,932 ને 35 વડે ગુણી દઈશું. 5,932 ને કોની જોડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? 35 વડે. એકમ દશકની શૂન્ય. 3 નો 2 સાથે 3 દુ 6, 3 નો 3 સાથે 3 તરી 9, 3 નો 9 સાથે 3 9 27 7 વધી પડી 2, 3 નો 5 સાથે 3 50 15 ને 2 17 વિદ્યાર્થી મિત્રો. વત્તા 5 નો 2 જોડે 5 દુ 10 ની શું વધી પડી 1, 5 નો 3 સાથે 5 તરી 15 ને 16, 16 નો છગડો વધી પડી 1, 5 નો 9 જોડે 5 નો 45 ને 46, 46 નો છગડો વધી પડી 4 વિદ્યાર્થી મિત્રો. 5 નો 5 જોડે 25 ને 4 કેટલા થાય? 29. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું? સરવાળો. 0 6 6 12 નો બગડો વધી પડી 1, 9 ને 10 ને 6 16 નો છગડો વધી પડી 1, 9 ને 10 10 ને 7 17 17 નો 7 વધી પડી 1, 7 8 9 ને 10 10 ની શું વધી પડી 1, 1 ને 1 2. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? તો એકમ દશક 100 1000 10,000 લાખ 2,07,620 જવાબ આવ્યો. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે 45 વડે ગુણાકાર કરીશું. કોનું? તો 5,932. 5,932 ગુણ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો? 45 કરવાના. એકમ દશકની શૂન્ય. 4 દુ 8, 4 તરી 12 નો બગડો વધી પડી 1, 4 9 36 ને 1 37 નો 7 વધી પડી 3 વિદ્યાર્થી મિત્રો. 4 5 20 20 ને 3 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 23 થાય. 20 ને 3 કેટલા થાય? 23. વત્તા 5 દુ 10 ની શું વધી પડી 1, 5 તરી 15 ને 16, 16 નો છગડો વધી પડી 1, 5 નો 45 ને 46, 46 નો છગડો વધી પડી 4 વિદ્યાર્થી મિત્રો. 5 5 25, 25 ને 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 29 થાય. સરવાળો કરીએ. 0 8 ને 6 14 નો છગડો વધી પડી 1, 6 અને 2 8 ને 1 9, 9 માં 7 ઉમેરે વિદ્યાર્થી મિત્રો 16, 16 નો છગડો વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6 અને 2 એમના એમ. તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 2,66,940 આવ્યો. આપણે બંને જોડે ગુણાકાર કરી દીધો, 35 જોડે પણ અને 45 જોડે પણ ગુણાકાર કરી દીધો. હવે વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો? તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આ જે 45 જોડે જે જવાબ આવ્યો એમાંથી આ 35 જોડે વાળો જવાબ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. તો લખીશું વિદ્યાર્થીને આવેલ વધારાનો જવાબ. આવેલ વધારાનો જવાબ બરાબર આપણે જે 45 જોડે ગુણાકાર કર્યો એનો જવાબ આવ્યો 2,66,940. એમાંથી આપણે જે 35 જોડે જે ગુણાકાર કર્યો 2,07,620 એ શું કરવાનો? બાદબાકી કરી દેવાની. બાદબાકી કરીશું. 2,66,940 માંથી 2,07,620 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો. 0 માંથી 0 જાય 0, 4 માંથી 2 જાય તો 2, 9 માંથી 6 જાય તો 3, 6 માંથી 7 ના જાય તો 10 को લેશું 16, यहाँ આગળ ઘટી જાય 5, 16 માંથી 7 જાય તો 9 વધે અને 5 એમને 2 માંથી 2 જશે તો
જીરો વધવાના વિદ્યાર્થી મિત્રો. તો આટલો જવાબ 59,320 આટલો જવાબ વિદ્યાર્થીને વધારે આવ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? 3, 2, 0, 6, 9, 8 અંકોનો એક જ વખત ઉપયોગ કરી બનતી 6 અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો. એટલે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો આપણે મોટામાં મોટી સંખ્યા બનાવીએ મહત્તમ એટલે તો લખીશું મહત્તમ સંખ્યા. દરેક અંકનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી 6 અંકની મહત્તમ સંખ્યા બનાવવાની. તો મોટી બનાવતી વખતે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, મોટો અંક પહેલા લેવાનો. મોટો અંક કયો છે? 9, ત્યારબાદ 8, ત્યારબાદ 6, ત્યારબાદ 3, ત્યારબાદ 2 અને 0. તો આ ઉપરના જે અંકો આપ્યા એનો ઉપયોગ કરી આપણે મોટામાં મોટી સંખ્યા બનાવી. ત્યારબાદ આપણે ન્યૂનતમ એટલે કે નાનામાં નાની સંખ્યા બનાવશું. ન્યૂનતમ સંખ્યા નાની બનાવી હોય એ વખતે નાનો અંક પહેલા લેવાનો. જો 0 આપ્યો હોય તો 0 ને કોઈ દિવસ પહેલા લેવાનો નહીં. તો એનાથી થોડો મોટો લઈ લેવાનો 2, તો આપણે 2 લઈ લઈશું. ત્યારબાદ 0 લેવાનો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવશે 3, 6, 8 અને 9. ઓકે, તો મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા આ રીતે બનાવી દેવાની છે. બંનેનો શું લઈશું વિદ્યાર્થી મિત્રો? તફાવત. શું લઈશું? તફાવત. એટલે કે મોટી સંખ્યા 9,86,320 માંથી 2,03,689 શું કરશું વિદ્યાર્થી મિત્રો? બાદ કરીશું. શું કરીશું? બાદ કરીશું. બાદબાકી કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સાઈડમાં હું તમને બાદબાકી કરીને બતાવું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની વિદ્યાર્થી મિત્રો? બાદ કરવાની. 0 માંથી 9 બાદ કરીએ તો થાય વિદ્યાર્થી મિત્રો? ના, તો 10 લેવાનો. 10 લઈએ તો બાજુમાં ઘટી જાય 1. 10 માંથી 9 જાય તો 1 વધે. હવે 1 માંથી 8 ના જાય, પાછો 10 લો. 1 ને 1 ચેકીને કેટલા કરવાના? 11. તો બાજુમાં ઘટી જાય તો 2 થઈ જાય, 3 છે એટલે. 11 માંથી 8 જાય તો 3 વધે. 2 માંથી 6 ના જાય, પાછો 10 લો તો 12 થઈ જશે. 12 માંથી 6 જાય તો 6 વધશે. અહીં 10 લીધો એટલે બાજુમાં ઘટી જશે એટલે 5. 5 માંથી 3 જાય તો 2. 8 માંથી 0 જાય તો 8. 9 માંથી 2 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 7 વધે. તો આપણને વિદ્યાર્થી મિત્રો તફાવત કેટલો મળ્યો? 7,82,631. 7,82,631 આપણો જવાબ આવ્યો. તો લખી દઈશું 7,82,631 આ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આપણને આગળ નવો પ્રશ્ન આપેલો છે. સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. આપણે જેમ આગળ સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા બાદબાકી જોયા એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર જોવાના છે. તો 2 ગુણ્યા 3 આપણે કરવાના છે. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરી દઈશું. શું દોરશું? સંખ્યા રેખા. એના પર અંકો દર્શાવી દેવાના. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? 2 ગુણ્યા 3 કરવાના છે. કેટલા કરવાના છે? 2 ગુણ્યા 3. તો આપણે વિદ્યાર્થી મિત્રો 2 નો ઘડિયો 3 સુધી બોલીશું. 2 એકા 2 એટલે 0 થી શરૂઆત કરવાની. 2 એકા 2 તો 0 ને ક્યાં લઈ જવાના? 2 ઉપર. ત્યારબાદ 2 દુ 4 તો 2 થી ક્યાં જશે? 4 ઉપર. ત્યારબાદ 2 તરી 6 તો 2 થી ક્યાં જશે? 6 ઉપર જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 6 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 તો પહેલા શું દોરશું? આપણે સંખ્યા રેખા દોરીશું. એના પર શું દર્શાવી દઈશું? અંકો. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 2 ગુણ્યા 2 કરવાના વિદ્યાર્થી મિત્રો. તો 2 નો ઘડિયો આપણે 2 સુધી બોલવાનો. 2 એકા 2, 2 દુ 4. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 4 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું 3 ગુણ્યા 2. સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સંખ્યા રેખા દોરવાની. શું દોરવાની? સંખ્યા રેખા. એના પર અંકો દર્શાવીશું. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ અંકો દર્શાવી દેવાના. હવે શું કરવાનું છે? 3 નો ગુણાકાર 2 જોડે એટલે કે 3 નો ઘડિયો 2 સુધી બોલવાનો. તો 3 એકા 3 તો 0 થી 3 ઉપર લઈ જવાનું.
3 દુ 6 તો 3 ઉપરથી ક્યાં લઈ જવાનું 6 ઉપર. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાનું છે. આગળ જોઈએ 3 ગુણ્યા 3. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરી દઈશું વિદ્યાર્થી મિત્રો. સંખ્યા રેખા પર અંકો દર્શાવી દઈશું 0 1 2 3 4 5 6 7 8 આ રીતે 3 ગુણ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો 3 કરવાના છે. 3 નો ઘડિયો બોલીશું 3 એકા 3 3 દુ 6. ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે અંક દર્શાવવાનો રહી ગયો, અહીંયા આગળ 9 દર્શાવી દઈશું. તો શું થશે 3 તરી 9. ઓકે વિદ્યાર્થી મિત્રો અંક દર્શાવતી વખતે ધ્યાન રાખવાનું, મારી જેમ ભૂલ નહીં કરવાની. તમારે પણ જે ઘડિયો રહ્યો એના પૂરેપૂરા અંકો એટલે કે જે જવાબ રહ્યો એ આપણે સંખ્યા રેખા પર આવવો જોઈએ. ફરીથી ધ્યાન આપો. 3 નો ઘડિયો 3 સુધી બોલવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો 3 એકા 3 ઉપર આપણે લાવ્યા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 3 દુ 6 ઉપર લાવ્યા અને 3 તરી 9 ઉપર આ રીતે લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેની સંખ્યાઓના બધા અવયવો શોધો. શું શોધવાના છે વિદ્યાર્થી મિત્રો? અવયવ શોધવાના છે. શું શોધવાનું છે? અવયવ. પહેલી સંખ્યા આપેલી છે 30 વિદ્યાર્થી મિત્રો. કેટલી આપી છે? 30. 30 ના અવયવ લખવાના. તો વિદ્યાર્થી મિત્રો અવયવ કોને કહેવાય એ પહેલા તો હું તમને સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો જેના જેના ઘડિયામાં 30 આવતા હશે, જેના જેના ઘડિયામાં 30 આવતા હશે એ બધા 30 ના શું કહેવાય? અવયવ. ચલો એકના ઘડિયામાં 30 આવે, 1 ગુણ્યા 30 કરીએ 30 થાય એટલે 1 30 નો અવયવ કહેવાય. ઓકે 2 તો 2 ગુણ્યા 15 કરીએ તો એ પણ 2 નો 30 નો અવયવ કહેવાય 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, અથવા તો બીજું કહીએ તો જે સંખ્યા વડે 30 ને નિશેષ ભાગી શકાય એ બધા 30 ના શું કહેવાય? અવયવ. આપણે 30 ને 2 વડે ભાગી શકીએ, 30 ને 3 વડે ભાગી શકીએ, 30 ને 4 વડે ભાગી શકીએ? ના. ઓકે 30 ને 5 વડે ભાગી શકીએ, 5 અંગ 30 તો 5 એ 30 નો અવયવ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો. તો આપણે 30 ના અવયવ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અવયવ કેવી રીતે લખવાના? આ રીતે. પહેલા 1 થી શરૂઆત કરવાની. 1 ગુણ્યા 30 બરાબર 30. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. ત્યારબાદ 2 ગુણ્યા વિદ્યાર્થી 2 લખીશું 2 ગુણ્યા 15, કેમ કે 15 દુ 30 થાય એટલે 2 ગુણ્યા 15 આ રીતે લખીને બરાબર લખવાના 30. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ કે 30 નો અવયવ 2 છે. હવે 3 જોઈએ તો 3 દાન 30 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 3 પણ 30 નો અવયવ છે. 4 ના ઘડિયામાં 30 આવતા નથી, 4 નહીં લેવાના, 5 લેવાના. 5 છંગ 30 વિદ્યાર્થી મિત્રો. ઓકે હવે આગળ 6 35, પરંતુ જો વિદ્યાર્થી મિત્રો આગળ ઊંધું આવી ગયું. 5 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 5 કરું 30 જ થવાના. હવે આગળ વધવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આ જે યુ આકારમાં જે તમને દેખાય છે અહીંયા આગળ આમ, તો આ બધા 30 ના અવયવ કહેવાય. શું કહેવાય? 30 ના અવયવ. તો લખવાનું વિદ્યાર્થી મિત્રો 30 ના અવયવ બરાબર કયા કયા? 1 2 3 5 6 10 15 અને 30 એ 30 ના અવયવ છે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો અવયવમાં તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે પોતાનો અવયવ હશે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 42 ના અવયવ. તો 1 ગુણ્યા 42 સૌથી પહેલા આ તો કરી જ દેવાનું વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો 2 ને કેટલા વડે ગુણે તો 42 થાય, તો 2 ગુણ્યા 21, 21 દુ 42 થાય. હવે 3 વડે ભગાશે વિદ્યાર્થી મિત્રો? ના, 3 વડે ભગાશે નહીં. તો 4 વડે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 4 ના ઘડિયામાં પણ 42 આવતા નથી. આપણે જોઈએ તો 12 ચોક 48 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો 11 ચોક 44 થાય. ઓકે તો 42 તો આવતા નહીં, તો નહીં લેવાના. 4 5 પણ નહીં લેવાના. 6 લઈએ તો 6 સીધું 42 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 7 છંગ 42 તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે ઊંધું કરવાનું જરૂર નથી. તો આમ યુ આકારમાં જે બને છે બધા શું થશે વિદ્યાર્થી મિત્રો? 42 ના અવયવ. તો લખીશું 42 ના અવયવ. 42 ના અવયવ બરાબર 1 2 6 7 21 અને 42 એ 42 ના અવયવ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 30 ના અવયવ, સોરી 50 ના. કોના વિદ્યાર્થી મિત્રો? 50 ના અવયવ. તો 1 ગુણ્યા 50 બરાબર 50. 2 વડે ભાગી શકાય વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 25 કરીએ તો કેટલા થાય? 50. 3 વડે 50 ને ભગાય નહીં. 3 ના ઘડિયામાં 50 આવે નહીં તો લખવાના નહીં. 4 નામાં પણ ના આવે તો 5 દાન 50 વિદ્યાર્થી મિત્રો.
6ના ઘડિયામાં નહીં, 7ના નહીં, 8ના નહીં, 9ના નહીં, 10ના ઘડિયામાં. તો 10 તો આવી ગયા, તો હવે લખવાના નહીં. આ યુ આકારમાં જે બધા રહ્યા એ આપણા શું થશે? અવયવ થશે. તો લખીશું 50ના અવયવ બરાબર 1, 2, 5, 10, 25 અને 50. એ બધા વિદ્યાર્થી મિત્રો શું થશે? 50ના અવયવ. ત્યારબાદ 40ના અવયવ, સોરી 84ના, શેના વિદ્યાર્થી મિત્રો? 84ના. તો 1 શું લખીશું? 1 ગુણ્યા 84 બરાબર 84 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ બેકી સંખ્યા છે તો આપણે એને 2 વડે ભાગી શકીશું. તો 2 ગુણ્યા 84ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 42. તો 2 ગુણ્યા 42 કર્યો તો 84 થાય. 3 વડે વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગી શકાશે, કેમ કે 8 ને 4 અંકોનો સરળો 12 થાય ને, તો એને 3 વડે ભાગી શકાય. 84 ને આપણે 3 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો, 3 દુ 6. 8 માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતારો ચોગડું. 8 3 8 24, એટલે કે 3 ગુણ્યા 28 કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા થશે? 84 થશે. 28 ધરી 84 થાય. 4 વડે ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 21 ચોક 84 થાય. 5 વડે ભગાય નહીં, 6ના ઘડિયામાં ના આવે, 7ના નહીં, 8ના નહીં, 9ના ઘડિયામાં નહીં વિદ્યાર્થી મિત્રો, 10ના ઘડિયામાં નહીં આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 11 નહીં, 12 સીધા 84 થાય. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ 7 ગુણ્યા 12 બરાબર 84. ઓકે, 12 સીધા 84 થાય ને વિદ્યાર્થી મિત્રો, તો 7 ગુણ્યા 12 બરાબર 84 લખવાના. આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધવાની જરૂર નથી. તો આમ જે યુ આકારમાં જે બધા બન્યા વિદ્યાર્થી મિત્રો શું બન્યા? તો 84ના અવયવ. તો લખીશું 84ના અવયવ બરાબર 84ના અવયવ બરાબર 1, 2, 3, 4, 7, 12, 21, 28, 42 અને 84. તમે જોયું વિદ્યાર્થી મિત્રો, એક અને દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય ને હોય, યાદ રાખવાનું આપણે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 9 દાખલો આપણને આપેલો છે. નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો. શું લખવાનું છે? પ્રથમ અવયવી. શું લખવાના? પ્રથમ 4 અવયવી. પહેલું કોના લખીશું? 9ના પ્રથમ 4 અવયવી લખીશું. અવયવી એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કશું જ નહીં, એનો ઘડિયો લખી દેવાનો. શું લખવાનું? ઘડિયો. તો વિદ્યાર્થી મિત્રો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. ઓકે, આ એના પ્રથમ શું થયા? 4 અવયવી. તો લખીશું 9ના પ્રથમ 4 અવયવી બરાબર 9, 9 દુ 18 એટલે 18, 27 અને 36. એના શું થયા? પ્રથમ 4 અવયવી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 8ના લખશો વિદ્યાર્થી મિત્રો. 8નો ઘડિયો લખવાનો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32 વિદ્યાર્થી મિત્રો. તો આ બધા શું થયા? 8ના અવયવી. તો લખવાના 8ના 4 અવયવી. તો કયા થશે વિદ્યાર્થી મિત્રો? 8, 16, 24 અને 32. આ શું થયા વિદ્યાર્થી મિત્રો? 8ના અવયવી. ત્યારબાદ 17ના પ્રથમ 4 અવયવી લખવાના છે વિદ્યાર્થી મિત્રો. શું લખવાનું છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 17ના પ્રથમ 4 અવયવી લખવાના છે. તો લખીશું વિદ્યાર્થી મિત્રો 17 એકા 17. શું લખવાનું? 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68. આ પહેલા જે રહ્યા એ 17ના શું કહેવાય? પ્રથમ 4 અવયવી. તો લખીશું 17ના પ્રથમ 4 અવયવી બરાબર 17, 34, 51 અને 68. ત્યારબાદ 14ના પ્રથમ 4 આપણે અવયવી લખીશું. તો 14 એકા 14, 14 દુ 28, 14 તરી
42, 14 ચોગ 56, તો શું ત્યાં 14ના પ્રથમ 4 અવયવી, 14ના પ્રથમ 4 અવયવી વિદ્યાર્થી મિત્રો. તો કયા? 14, 28, 42 અને 56 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણને નવો પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? નીચેની સંખ્યાઓના જવાબ આપો. પહેલું, 30 અને 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખો. કેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા કે જે એક અને સંખ્યા પોતે સિવાય બીજા કોઈના ઘડિયામાં ના આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા તો જેના ફક્ત 2 જ અવયવ હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 30 અને 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 31 આવશે. કેમ કે તમે જો 2 ના 3 ના 4 ના 5 ના 6 ના કોઈના ઘડિયામાં 31 આવતા નથી, માટે 31 શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. 32 વિભાજ્ય, કેમ કે 16 દુ 32 થાય. ઓકે, ત્યારબાદ 33 એ પણ વિભાજ્ય, 11 તરી 33 થાય. ત્યારબાદ 34 તો 17 દુ 34. 35 જોઈએ તો 7 પંચુ 35 થાય વિદ્યાર્થી મિત્રો. 36 તો એ પણ વિભાજ્ય, 18 દુ 36 થાય. ઓકે, 37 કોઈના ઘડિયામાં આવતા નથી, તો 37 પણ શું થશે? અવિભાજ્ય સંખ્યા થશે. 38 વિભાજ્ય થશે વિદ્યાર્થી મિત્રો, 19 દુ 38 થાય. 39 પણ વિભાજ્ય થશે વિદ્યાર્થી મિત્રો, 13 તરી 39 થાય. ઓકે, તો આપણને 30 અને 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા 2 મળી. બીજા નંબરનો પ્રશ્ન, 60 અને 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ. તો સૌથી પહેલા તો 61 વિદ્યાર્થી મિત્રો, 61 કોઈના ઘડિયામાં આવતા નથી. 62 વિભાજ્ય. 63 વિદ્યાર્થી મિત્રો, 63 આપણે જોવા જઈએ તો 21 તરી 63 થાય, તો એક તો વિભાજ્ય છે. 64 વિભાજ્ય, 65 વિભાજ્ય, 66 વિભાજ્ય, 67 અવિભાજ્ય વિદ્યાર્થી મિત્રો, કોઈના ઘડિયામાં આવતી નથી. 68 વિભાજ્ય, 69 પણ વિભાજ્ય વિદ્યાર્થી મિત્રો. ઓકે, 69 પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? વિભાજ્ય થશે. અને 70 પણ વિભાજ્ય. તો 2 આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળી. કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 2. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ શું આપણો છે? ત્રીજા નંબરનો પ્રશ્ન, 40 અને 50 વચ્ચેની વિભાજ્ય સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે વિદ્યાર્થી મિત્રો જેના 2 કરતા વધારે અવયવ હોય એવી સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય. અને જે વિદ્યાર્થી મિત્રો કોઈ બીજાના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો 41 વિદ્યાર્થી મિત્રો એ શું છે? અવિભાજ્ય સંખ્યા, તો લખવાની નહીં. 42 શું થશે વિદ્યાર્થી મિત્રો? વિભાજ્ય સંખ્યા થશે, 21 દુ 42 થાય. 43 અવિભાજ્ય છે. 44 વિભાજ્ય, 11 ચોક 44. 45 વિભાજ્ય, 5 નો 45. 46 વિભાજ્ય. 47 વિદ્યાર્થી મિત્રો કેવી? અવિભાજ્ય. 48 વિભાજ્ય અને 49 પણ વિભાજ્ય. તો આટલી સંખ્યાઓ વિભાજ્ય થઈ વિદ્યાર્થી મિત્રો. 80 અને 90 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ લખો. તો 81 વિભાજ્ય સંખ્યા છે, 90 81. 82 પણ વિભાજ્ય, 83 અવિભાજ્યને લેવાની નહીં. 84 અવિભાજ્ય, 84 વિભાજ્ય. 85 વિદ્યાર્થી મિત્રો એ પણ વિભાજ્ય. 86 એ પણ વિભાજ્ય. 87 કોઈના ઘડિયામાં આવતી નહીં, તો અવિભાજ્ય. 88 વિદ્યાર્થી મિત્રો એ શું થશે? વિભાજ્ય. ત્યારબાદ 89 અવિભાજ્ય, અને 90 તો લેવાના નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આગળ આપણને વિદ્યાર્થી મિત્રો કયો પ્રશ્ન આપેલો છે? નીચેની સંખ્યાઓને અવયવ વૃક્ષ વડે દર્શાવો. શું આપેલું છે? 45 આપેલા છે. તો 45ની અવયવ વૃક્ષ બનાવવાનું. કેવી રીતે બનાવવાનું હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે શું લખીશું? 45 લખીશું. એના પર આમ રાઉન્ડ કરી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો 45 કોના ઘડિયામાં આવે? તો ઘડિયો બોલવાનું. તો 9 પંચા 45, તો 9 ને આમ લખી દેવાના અને 5 ને આમ ડાળી સ્વરૂપે ડાળી બનાવી દેવાની. હવે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે સ્ટોપ થઈ જવાનું. 5 અવિભાજ્ય, તો એને આગળ વધારવાની જરૂર નથી. 9 કોના ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો? 3 ના ઘડિયામાં આવે. 3 તરી 9. તો આમ આપણે 45 નું અવયવ વૃક્ષ બનાવ્યું. 54 બનાવીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે 54 નું અવયવ વૃક્ષ બનાવીશું. 54 કોના ઘડિયામાં આવે? તો 27 દુ 54 થાય. 2 ને આગળ વધારવાની જરૂર નથી. કેમ કે 2 અવિભાજ્ય સંખ્યા છે. 27 કોના ઘડિયામાં આવે? 9 તરી 27.
9 ને આગળ વધારીશું 3 તરી 9. આ રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ વૃક્ષ બનાવવાનું છે. આગળ જોઈએ 64 નો વિદ્યાર્થી મિત્રો, તો 64 લખીશું. તો 64 કેવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો? 64 થાય. 8 ના ભાગ પાડીએ તો 4 2 8. અહીંયા આગળ પણ 8 ના ભાગ પડશે. 4 2 8. અહીંયા આગળ 4 ના આગળ ભાગ પાડીએ તો 2 2 4. અહીંયા આગળ 4 ના ભાગ પાડીએ 2 2 4. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે 68 નો અવયવ વૃક્ષ, તો લખીશું 68. 68 કોના ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો? 17 ચોક 68. તમને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે ઘડિયો યાદ આવે આપણે એનું બનાવી દેવાનું. 17 તો અવિભાજ્ય સંખ્યા છે, એ આગળ વધશે નહીં. 4 ને વધારીએ વિદ્યાર્થી મિત્રો તો 2 2 4. આ રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ વૃક્ષ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 પૂર્ણ થયો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો.